સોનબાઈમાં હું શું દેવાયત ખવડ હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે. પબ્લિક સુધી, સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે. એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને. તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય, મારો કઈ લાઈવ કાર્યક્રમ છે, છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ. ઓકે. બીજી વાત, પ્રશ્ન બીજો કે 200 લોકોને સાથે લઈને ફરે છે. 200 લોકો એટલે એક ગાડીમાં 4નું 5નું સિટિંગ હોય તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોઈએ આપ પણ જાણો છો. જેને ડાયરા કરે આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી. આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની. ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે 50 લોકોને દોડાવ્યા. આવો એ બ્લેમ કરે છે મારી પર. હું સમાધાન કરવા દોડાવું? તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે 50 લોકોને દોડતા. ઓથેન્ટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બન્યો 2 વર્ષ પહેલા સોનબાઈમાના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ, મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવીણદાનને કામ છે. પ્રવીણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવીણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે, તમે પ્લીઝ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે પ્લીઝ ન બોલો. ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો. દાદુભાઈએ કીધું તમારે સોનબાઈમાના મંદિરે આવવાનું છે. એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માંગુ. તો દાદુભાઈએ કીધું માફી માંગવા બોલાવાના નથી. આ વાત થયા પછી હું મઢડા સોનબાઈમાના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો. એટલે તું એવી કોઈ મોટી તોપ નથી મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે.